જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. ચિંતા સંતાન હંતારો યદપાદાંબુજરેણવઃ શ્વ્યાનાંતાનિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુ. યદનો ગ્રહતો જંતુ સર્વ દુઃખાતિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષિરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્ર લીલાભિ સેવ્યમાનમ કલાનિધિમ. ચતુર્ભિશ્ચ 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 ત્રિભિસ્તથા ષડભિર્વિરાજતે યોષો પંચધા હૃદયે નમઃ. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગોકુલનાથ કી જય. શ્રી હરિરાયજી મહાપ્રભુની જય. સરસ. વિનોદભાઈ ગજ્જર સર્વપ્રથમ ઉપસ્થિત થઈ ચૂક્યા છે. જય હો વિનોદભાઈ ગજ્જર, જય શ્રી કૃષ્ણ. ભાવનાબેન ગજ્જર, જય શ્રી કૃષ્ણ. રમેશભાઈ ચાંગાડી, જય શ્રી કૃષ્ણ. જય હો. હંસાબેન પટેલ, જય શ્રી કૃષ્ણ. ટુકાભાઈ ભેસાણીયા, જય શ્રી કૃષ્ણ. તો તમે પોસ્ટ છે બધી શેર કરી દો છો, તમારો ખૂબ ખૂબ આભાર. રમેશભાઈ ચાંગાણી, હા. કમલેશભાઈ ભારદ્વાજ, આપનું પણ સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ. જયસુખભાઈ સચદેવ, જય શ્રી કૃષ્ણ. મિતાબેન સચદેવ, જય શ્રી કૃષ્ણ. જામનગરથી ઉપસ્થિત થઈ ગયા, ખૂબ સુંદર. જ્યાર વડાલિયા, જય શ્રી કૃષ્ણ. પોસ્ટ શેર કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર, સ્વાગત છે આપનું. પરસોત્તમભાઈ કણઝારિયા, સ્વાગત છે આપનું. જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ સહસ્ત્ર નામ સ્ત્રોતમ. અને આજે આપણે શ્લોક છે 53મો લેવાના છીએ. મંગલાબેન રૂપારેલ, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે. આકુતિ સુનુ દેવેન્દ્રો રુચિન જન્મા અભયપ્રદ દક્ષિણાપતિ રોજસ્વી ક્રિયાશક્તિ પરાયણ. 53મું નામ છે, 53મો શ્લોક છે અને નામ છે 226મું. આકુતિ શુન. તો આકુતિ શુન એનો અર્થ થાય કે આકુતિના પુત્ર. મનુ મહારાજને 5 સંતાનો છે. 2 પુત્રો છે, પ્રિયવ્રત રાજા અને ઉતાનપાદ રાજા. મનુ મહારાજની 3 પુત્રીઓ છે, આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. તો ચતુર્થ સ્કંદની વિસર્ગ લીલાનો આરંભ આકુતિના કથાથી છે. આકુતિ યજ્ઞ છે, યજ્ઞની બાહ્ય ક્રિયા સ્વરૂપ છે. તો તેમના લગ્ન રુચિ ઋષિ સાથે થયા છે અને તેમના પુત્ર યજ્ઞ નારાયણ રૂપે પ્રભુ છે. મનુ મહારાજના 5 સંતાન અપ્રાકૃત છે. 5 સંતાનને ત્યાં ભગવાનના અવતાર થયા છે. માધુરીબેન મિસ્ત્રી, સ્વાગત છે. લલિતાબેન અકબરી, સ્વાગત છે. હેમાબેન ગુજરાતી, સ્વાગત છે. નિસર્ગ સેજપાલ, સિયાબેન સેજપાલ, આરવભાઈ મજીઠિયા, સર્વનું સ્વાગત કરું છું. 227મું નામ છે દેવેન્દ્ર, સર્વદેવોના ઇન્દ્ર. પ્રભુ જ યજ્ઞ નારાયણ સ્વરૂપે પ્રગટ થયા છે. પ્રભુ સર્વદેવોના ઇન્દ્ર છે. આ જ આપની પ્રભુતા છે. આથી જ યજ્ઞ નારાયણ સ્વરૂપથી દેવોના ઇન્દ્ર છે. ત્યારબાદ 228મું નામ છે રુચિ જન્મા. રુચિ મુનિથી જન્મેલા યજ્ઞ નારાયણ પ્રભુ. રુચિ છે એ ઋષિ છે, બ્રહ્માજીના પુત્ર છે, પ્રજાપતિ છે. તેમણે ભગવાનનું અનન્ય ચિંતન કર્યું છે. તેનાથી તેમને બ્રહ્મ તેજ પ્રાપ્ત થયું છે. યજ્ઞ નારાયણ પ્રભુ રુચિ મુનિને ત્યાં જન્મા છે. અભયપ્રદ, અભયનું દાન કરનારા. પ્રભુ જ સાચા અર્થમાં સર્વ જીવોના પતિ છે. અલૌકિક પતિ પ્રભુ છે આપણા. તો આથી પોતે તો કોઈનાથી પણ ભય નથી પામતા.
પોતાના સર્વને અભય આપે છે. જે કોઈ પ્રભુના છે ને એને પ્રભુ છે એ અભયદાન આપે. તો જે પ્રભુના ભક્તો છે એ કોઈ દિવસ કોઈનાથી ડરતા નથી. દેવોને પણ અભયનું દાન કરે છે. શ્રુતિ કહે છે કે યજ્ઞથી દેવોને હર્ષ આનંદ આપે છે. યજ્ઞ પુરુષથી અભય મેળવે તો જ આનંદ થાય. 230મું નામ છે દક્ષિણાપતિ. તો દક્ષિણા સ્ત્રીના સ્વામી પતિ રુચિ ઋષિ અને આકુતિને ત્યાં એક કુમાર અને કુમારી સાથે છે એ પ્રગટ થયા. તે લક્ષ્મીનારાયણના અંશરૂપ હતા. પુત્રનું નામ સુયજ્ઞ હતું, પુત્રીનું નામ દક્ષિણા હતું. મનુ મહારાજે પોતાની પુત્રી આકુતિને રુચિ ઋષિ સાથે પરણાવતા એક શરત કરેલી કે આ વિવાહ પુત્રિકા ધર્મ અનુસારના વિવાહ હતા. આ પ્રકારના લગ્નમાં કન્યાને પ્રથમ પુત્ર થાય તે કન્યાના પિતા લઈ લે છે. તો રુચિ ઋષિ બ્રહ્માજીના પુત્ર છે. તે પહેલાની સૃષ્ટિમાં થયા છે. મનુ તે પછીની સૃષ્ટિમાં થયા છે. આમ રુચિ પૂર્વકાળના છે. તેથી આ શરત સ્વીકારે છે. તો તેમાં તેમની ઉદારતા છે. લોક કલ્યાણ અને સંતોષ માટે પોતાનો પુત્ર આપી દીધો છે. પુત્ર સુયજ્ઞને મનુ લઈ ગયા. પુત્રી દક્ષિણા રુચિ પાસે રહ્યા. લક્ષ્મી અને નારાયણ જુદા ન રહે તે શાસ્ત્રના નિયમો મનુષ્ય માટે છે, પશુ કે પ્રભુ માટે નથી. તો દક્ષિણાને અપેક્ષા થઈ. સુયજ્ઞ સાથે લગ્ન થયા. દક્ષિણાના તે સ્વામી થયા. 231મું નામ છે ઓજસ્વી, ઉત્સાહ સંપન્ન અથવા તો પરાક્રમી એવો અર્થ થાય. તો ભગવાનમાં પૂર્ણ ઉત્સાહ છે. આથી તે પરાક્રમી અને પ્રભાવશાળી છે. આ ઉત્સાહ છે એ બ્રહ્માદિ દેવો, ગાંધર્વો અને માનવોમાં આવે છે. આથી બીજાના પરાક્રમો એ પ્રભુદત્ત છે. વૈષ્ણવ ઉત્સાહ વગર છે ક્યાંય કોઈ પણ પ્રકારના પરાક્રમ થઈ ન શકે. તો પ્રભુ છે ને એનામાં પૂર્ણ ઉત્સાહ છે એટલે પ્રભુ પરાક્રમી છે. તો આપણે કોઈ પણ એક કામ પાર પાડવું હોય તો એમાં આપણો ઉત્સાહ ન હોય તો એક પણ કામ છે એ પાર ન પડે, અથવા તો એ કામની અંદર કોઈ ભલીવાર ન હોય. તો પરાક્રમની વાત તો જુદી જ રહે. 232મું નામ આવે ક્રિયાશક્તિ. તો ક્રિયાશક્તિ એટલે ક્રિયાશક્તિના આશ્રયરૂપ પ્રભુની અનેક શક્તિઓ છે. તેમાંની એક ક્રિયાશક્તિ છે. પ્રભુ પોતે જ ક્રિયાશક્તિ સ્વરૂપે છે. તેના અંશ માત્રથી ઇતર તપ આદિ કર્મોમાં શક્તિ દેખાય છે. ત્યારબાદ પરાયણ 233મું નામ. પર એટલે અક્ષર જેનું અધિષ્ઠાન છે એવા અને ઉત્તમ જ્ઞાની એવો અર્થ પણ થઈ શકે. ત્રીજો અર્થ છે કે પર એટલે શ્રેષ્ઠપણામાં જવાના સ્વભાવવાળા. પરમ ગંતવ્ય સ્થાન અક્ષર છે. તે પુરુષનું શ્રેષ્ઠ ધામ છે. તો આ અક્ષર ત્રિપાદ વિભૂતિમાં છે. તે નિત્ય અને દિવ્ય છે. તે સર્વ કારણોના મૂળ કારણ રૂપ છે. શ્રી ગીતા આજ્ઞા પ્રમાણે તે જ ઉત્તમ મારું નિવાસ સ્થાન છે. સર્વોત્તમ જ્ઞાનમાં પ્રભુમાં છે. સર્વોત્તમ જ્ઞાન છે પ્રભુમાં છે. જ્ઞાનીઓનો લય અક્ષરમાં છે. તો પ્રભુ ઉત્તમમાં ઉત્તમ સ્થાનમાં સ્થિતિ કરવા વાળા છે. આથી જ સર્વોત્કૃષ્ટ અક્ષરધામમાં બિરાજે છે. ઘરમાં કે મંદિરમાં પ્રભુ બિરાજે તે પણ અક્ષરધામ સ્વરૂપ જ છે. આપણે શું કહીએ છીએ? એનાથી પર જે પર છે એ ગોલોકધામ કહીએ આપણે. વિનોદભાઈ ગજર જય હો. લલિતાબેન અકબરી સ્વાગત છે. મનસુખભાઈ ગજેરા સ્વાગત છે. જય હો. પરેશભાઈ ગજેરા સ્વાગત છે. અસુબેન પટેલ આપનું પણ સ્વાગત છે. રંજનબેન લુણાગરિયા સ્વાગત છે. માધુરીબેન મિસ્ત્રી સ્વાગત છે. રેખાબેન પોંકિયા આપનું સ્વાગત છે.
કૃષ્ણાબેન સુદાણી, સ્વાગત છે. ત્યારબાદ 54મો શ્લોક લઈએ છીએ. દત્તાત્રેયો યોગપતિ યોગ માર્ગ પ્રવર્તક અનસૂયા ગર્ભરત્નમ ઋષિવંશ વિવર્ધન. 234મું નામ દત્તાત્રેય. દત્તાત્રેય સ્વરૂપ ભગવાન. અત્રિ ઋષિ છે, બ્રહ્મ જ્ઞાની છે, શ્રેષ્ઠ મહર્ષિ છે અને તેમના પતિનું નામ અનસૂયાજી છે. પતિ પત્ની 2 જ જણ હતા, કોઈ સંતાન ન હતું. અત્રિ પત્ની કોઈની પણ અદેખાઈ નહોતા કરતા, તેથી અનસૂયા. તો બ્રહ્માજીએ અત્રિજીને સૃષ્ટિ રચવા આજ્ઞા કરી. પત્ની સાથે તેઓ વૃક્ષ નામના કુલ પર્વત પર ગયા. પલાસ અને અશોકના વિશાળ વનમાં રહ્યા. નજીકમાં જ નિર્વિઘ્ન્ય નદી વહેતી હતી અને અહીં અત્રિજીને પ્રાણાયામથી ચિત્ત છે વશમાં કર્યું. 100 વર્ષ સુધી એક પગ પર છે એ ઊભા રહ્યા. એક જ પગ ઉપર તેઓ ઊભા રહ્યા 100 વર્ષ સુધી. ઠંડી કે ગરમીની પરવા એમણે ન કરી, કેવલ વાયુ પીને જ જીવ્યા. આ સમયે તેઓ મનમાં પ્રાર્થના કરતા હતા કે જે કોઈ આ સંપૂર્ણ જગતના ઈશ્વર છે, હું તેની શરણમાં છું. તેઓ મને તેમના જેવી જ સંતાન છે એ પ્રદાન કરે. અત્રિ મુનિનું તેજ 3 લોકમાં છે એ તપાવવા લાગ્યું. વિષ્ણુ, બ્રહ્મા, મહાદેવ પ્રસન્ન થઈને પધાર્યા છે. પોતાના અંશ ભાગે પ્રભુ રૂપે પ્રગટ થયા. બ્રહ્માના અંશથી વંશ ચલાવનાર ચંદ્ર થયા. વિષ્ણુએ પોતે પોતાનું દાન કર્યું, તે દત્ત થયા અને અત્રિના પુત્ર આત્રેય કહેવાયા. આથી દત્તાત્રેય કહેવાયા. શંકરના અંશથી દુર્વાસા થયા. તો હવે અહીંયા સમજમાં આવ્યું વૈષ્ણવો, બ્રહ્મ છે, બ્રહ્માજીના અંશમાંથી જે વંશ ચલાવનાર થયા એ ચંદ્ર. વિષ્ણુએ પોતાનું જે દાન કર્યું તેનાથી દત્ત થયા છે અને અત્રિના પુત્ર આત્રેય કહેવાય એટલે દત્તાત્રેય. અને શંકરના અંશથી છે એ દુર્વાસા થયા છે. ત્યારબાદ 235મું નામ યોગપતિ, યોગના પતિ. દત્તાત્રેયજી વિષ્ણુના યોગવિત અંશ છે. વિષ્ણુ ભગવાન યોગથી જગતનું રક્ષણ, સ્થિતિનું કાર્ય કરે છે. યોગ 8 અંગવાળો છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિ વાળો અષ્ટાંગ યોગ છે. તેને પ્રકટ કરનારા તેમજ ઉપદેશ કરનારા શ્રી કૃષ્ણ છે, વિષ્ણુ છે. વિષ્ણુના અંશ હોવાથી તેઓ યોગપતિ છે. રીટાબેન પટેલ, પાવતીબેન ઠુમર, કુસુમબેન વડાલિયા, લીનાબેન પટેલ જામજોધપુરથી, જગદીશભાઈ લુણાગરિયા, શિલ્પાબેન લુણાગરિયા રાજકોટથી. સ્વાગત છે આપ સર્વ વૈષ્ણવજનોનું. હેમાબેન ગુજરાતી, જય હો. જય હો રમેશભાઈ ચાંગાની. યોગ માર્ગ પ્રવર્તક. યોગ માર્ગ પ્રવર્તવનાર અત્રિએ ભગવાનનું ભજન કરેલું. કર્મનું ત્રિવિધપણું છે, રાજસ, સાત્વિક અને તામસ. આથી તેના અધિષ્ઠાતા રૂપ 3 દેવો તેમની પત્ની પાસે છે એ પ્રગટ થયા. 3 દેવોએ કહ્યું કે તમે જેનું ધ્યાન ધરો છો તે અમે છીએ. આમ 3ની એકતા કહી અથવા એકની ત્રિવિધતા કહી. તો વિષ્ણુનો યોગવિત અંશ દત્ત છે. તે અષ્ટાંગ યોગ તથા ભક્તિ માર્ગનો પ્રકાશ કરનારા છે. દત્તાત્રેય સ્વરૂપે આપે મહાયોગ પ્રવર્તાવ્યો, પ્રગટ કર્યો. અનસૂયા ગર્ભરત્નમ, અનસૂયાના ગર્ભનું રત્ન. અત્રિ ઋષિના આશ્રમમાંથી વિદાય થતી વખતે ત્રિદેવોએ છે વરદાન આપ્યું કે અમારા જ અંશ સ્વરૂપ 3 પુત્રો તમારે ત્યાં ઉત્પન્ન થશે. તે જગતમાં વિખ્યાત થશે, તમારા સુંદર યશનો વિસ્તાર કરશે. આ અનસૂયાના ગર્ભથી તેઓ પ્રગટ થયા. રત્ન જેવા દત્તાત્રેય ભગવાન છે
તેથી માતૃચરણના ગર્ભનું રત્ન છે. ઋષિ વંશ વિવર્ધન, ઋષિઓના વંશને વધારનાર. ચોથા સ્કંદના પ્રથમ અધ્યાયમાં કર્દમ ઋષિના દોહિત્રોના સંતાનોનું વર્ણન મળે છે. દાખલા તરીકે અંગીરા અને પત્ની શ્રદ્ધાને ત્યાં છે 4 કન્યાઓ અને 2 પુત્રો થયા. પુલત્સ્યજી તથા પત્ની હવીરભૂથી 2 પુત્રો થયા. વિશ્વામિત્ર ઋષિ તથા પત્ની ઈડવિંદાથી છે પુત્રો થયા વગેરે. તો ઋષિઓના વંશને વિસ્તારનાર મૂળ કારણરૂપ શ્રી હરિ જ છે. આથી જ શ્રી ભાગવતજી કહે છે કે આ સંતાન પરંપરા શ્રદ્ધાથી સાંભળનારના પાપો તરત નાશ પામે છે. નીતાબેન પટેલ આપનું સ્વાગત છે. ગોરધનભાઈ બગાશિયા આપનું સ્વાગત છે. શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામ સ્ત્રોતમ અને શ્લોક અત્યારે લઈ રહ્યા છીએ આ 55મો. ગુણત્રય વિભાગયજ્ઞ ચતુર્વર્ગ વિશારદ નારાયણો ધર્મસુનુ મૂર્તિ પુણ્ય યશસ્કર. 239મું પ્રભુનું નામ છે ગુણત્રયી વિભાગયજ્ઞ. તો સત્વાદી 3 ગુણોના વિવેચનને જાણનાર. બીજો અર્થ એવો કરી શકીએ કે સત્વાદી 3 ગુણો વડે થયેલા વિભાગને જાણનાર. પ્રકૃતિમાંથી 3 ગુણો બન્યા, સત્વ, રજ અને તમ. પ્રભુ આ 3 ગુણોના વિભાગોને જાણનાર છે. અત્રિ મુનિને ત્યાં રજો ગુણાત્મા બ્રહ્માના અંશમાંથી સોમ જન્મ્યા એટલે કે ચંદ્ર. સત્વ ગુણાત્મક વિષ્ણુથી દત્તાત્રેય અને તમો ગુણથી એટલે કે તમો ગુણાત્મક શંકરથી છે એ દુર્વાસા પ્રગટ થાય. આમ 3 ગુણ વડે છે થયેલા વિભાગને જાણનારા છે. ચતુર્વર્ગ વિશારદ 240મું નામ 4 પુરુષાર્થોને જાણનારા. તો શાસ્ત્રોએ માનવ માટે 4 પુરુષાર્થો દર્શાવ્યા છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ 4 પુરુષાર્થોના વર્ગ છે. આ ચારેયને જાણનાર શ્રી કૃષ્ણ છે. સર્વજ્ઞ ભગવાન જ આ 4 વર્ગના ઉત્પાદક અને પ્રકાશક છે. ત્યારબાદ નારાયણ, નર એટલે આત્મા, તેથી ઉત્પન્ન થયેલા નાર, તેના કારણ રૂપે વ્યાપી રહેલા. નાર એટલે જળ જેમનું અયન સ્થાન છે તે નારાયણ અયન સ્થાન છે. તો નારાયણ આદિદેવ છે, તેમાંથી સર્વ વિશ્વ પ્રગટ્યું છે. સર્વ જગતમાં તેજ વ્યાપીને રહ્યા છે. તો નારાયણ રૂપે સત્વગુણથી છે એ વિશ્વને રક્ષે છે નારાયણ રૂપે. અને મંત્ર વર્ણનમાં કહ્યું છે કે અખિલ જગતમાં જે કંઈ જોવામાં અને સાંભળવામાં આવે છે તે સર્વમાં અંદર અને બહાર છે એ નારાયણ વ્યાપેલા છે. મહાભારતમાં કહ્યું છે કે નર પુરુષ પરમાત્માથી ઉત્પન્ન થયેલા તત્વોને નાર કહે છે અને તે જ છે તેમનું સ્થાન છે. તેથી તે નારાયણ કહેવાય છે. મનુ મહારાજ અને બ્રહ્મ વૈવર્ત્ય પુરાણ કહે છે કે નારોની મધ્યમાં સ્થાન હોવાથી તે નારાયણ છે. સર્વ જળ નરથી થયું છે માટે તે નાર કહે છે. તેમાં પ્રભુ સ્થાન છે, આથી તે નારાયણ છે. વ્યાસજી કહે છે કે પ્રભુ જગતને દોરનારા છે, આથી તે નર છે. તો તે જ સનાતન પરમાત્મા છે. આમ ભગવાન પોતાના જ પ્રગટ કરેલા તત્વોમાં વ્યાપ્ત થઈ અને બિરાજે છે માટે નારાયણ છે. અંસુયાબેન ગઢિયા, રસિકભાઈ ગઢિયા સ્વાગત છે. ઉન્નતિબેન ભીમાણી સ્વાગત છે. ગિરીશભાઈ અંટાળા સ્વાગત છે. આરસા આપનું પણ સ્વાગત છે. કૃષ્ણાભાઈ શિંગાળા આપનું સ્વાગત છે. કાંતાબેન ઘુમલિયા, ગોપાલભાઈ ઘુમલિયા સ્વાગત છે. સવિતાબેન ગોધાણી સ્વાગત છે. જીતુભાઈ મોકિયા આપનું પણ સ્વાગત છે.
ધર્મસુનુ એટલે ધર્મના પુત્ર. ધર્મના પત્નીનું નામ મૂર્તિ છે. તેમાં પ્રકટ થયેલા નારાયણ ધર્મના પુત્ર છે. ભારત વર્ષની પ્રજાનું પાલન કરવા આપ મૂર્તિજીમાં આવિર્ભાવ પામ્યા છે. આમ તે ધર્મપુત્ર છે. મૂર્તિ પુણ્ય યશસ્કર, મૂર્તિના પવિત્ર યશનો વિસ્તાર કરનાર. તો ચોથા સ્કંદમાં કહ્યું છે કે મૂર્તિ સઘળા ગુણોવાળા છે. તેમણે નર અને નારાયણને પ્રગટ કર્યા. તેમના જન્મથી આખા જગતમાં મહા આનંદ ફેલાયો. આથી સર્વત્ર માતા મૂર્તિનો યશ છે એ પ્રસર્યો હતો. આમ આપ માતા મૂર્તિના યશ છે એને વિસ્તારનારા છે. હા, વિશ્વામિત્ર વશિષ્ઠ મુનિને વાદ થયો રે, સુખ શેષજીના ત્રાજવે તોલાય રે, સુખ કહ્યા ન જાય સત્સંગ ના રે. જય હો કૃષ્ણાબેન સુદાની, જય હો. ત્યારબાદ 56મો શ્લોક છે. સહસ્ત્ર વચ્છેદી તપઃ સારો નરપ્રિય વિશ્વાનંદ પ્રદઃ કર્મસાક્ષી ભારત પૂજિત. તો 244મું નામ થાય સહસ્ત્ર કવચ છેદી, એટલે કે હજારો કવચોને છેદનારા. તો હજારો એટલે અસંખ્ય, કવચો એટલે બખ્તરો, જે લડાઈમાં આપણે બધા પહેરે બધા યોદ્ધાઓ એ. તો શ્રી કૃષ્ણ નારાયણ સ્વરૂપ છે. યુદ્ધ સમયમાં શત્રુઓનો સામનો કરે છે. તે વખતે શત્રુઓના અસંખ્ય બખ્તરોને નારાયણ સ્વરૂપથી છે ભેદે છે, તોડે છે. અને આ પ્રકારનું સામર્થ્ય છે એ નારાયણ ભગવાનમાં છે. 245મું નામ તપઃ સારહ, તપ જેને ગ્રહણ કરવા યોગ્ય છે એવા. તપરૂપ બળવાળા અથવા તો તપરૂપ સારાંશ વાળા. પ્રભુ માને છે કે તપ જ ગ્રહણ કરવા યોગ્ય છે. પ્રભુને તપ જ હંમેશા પ્રિય છે. પ્રભુને તપ કરવા માટે કોઈ પ્રયોજન નથી. સર્વજનો પોતાનું અનુકરણ કરે તે માટે આપ તપ કરે છે. તપથી સર્વનું હિત થાય છે. શ્રી ગીતા આજ્ઞા છે કે તપસ્યામી તપસ્ચિસ્સુ, તપસ્વી પુરુષોમાં હું તપ છું. પરમાત્મા પોતે જ તપરૂપ છે. તપરૂપ મહાન બળવાળા છે. તપરૂપ સારાંશ વાળા છે. 246મું નામ છે નરપ્રિય. નર જેમને પ્રિય છે એવા, નરો મનુષ્યોને પ્રિય લાગે તેવા, નર મુનિને પ્રિય એવા. નર એટલે અર્જુન, ભગવાનને અર્જુન અતિ પ્રિય છે ને. નરો એટલે મનુષ્યો, અર્થાત આ બધા આપણે જીવો. તો જીવોને ભગવાન અતિ પ્રિય લાગે છે. નર ઋષિ છે, મહાત્મા છે, મનુષ્યના હિત માટે ઘોર તપસ્યા કરી રહ્યા છે. તો ભગવાનને આથી પરોપકારી મહાત્મા પર પ્રેમ છે. વિશ્વાનંદ પ્રદઃ, વિશ્વાનંદ પ્રદઃ એટલે કે વિશ્વને આનંદ પ્રદાન કરનારા, આપનારા. શ્રી ગીતા આજ્ઞા છે કે શ્રેષ્ઠ પુરુષો જેનું આચરણ કરે છે તેનું જ અનુસરણ સર્વજનો કરે છે. તે પ્રકારનું વર્તન કરે છે. આ નેમ અનુસાર નારાયણ મુનિ તપ કરી સર્વ જીવોને તેના અનુસરણ કરવા માટે પ્રેરે છે. આમ આપના તપ છે એ તપનો હેતુ પરોપકાર છે. ભગવાન બદ્રિકાશ્રમમાં તપ કરી રહ્યા છે. તે દ્વારા સર્વજનોને પ્રેરે છે, પરોપકાર કરે છે. આ રીતે વિશ્વમાં આનંદ ફેલાવે છે. આ બદ્રિકાશ્રમ છે એના જ દ્વાર લગભગ અક્ષય તૃતીયાના દિવસે વૈષ્ણવો આપણે કીધું હતું કે એક જ વાર ખુલે, તે દિવસે ખુલે. અને જ્યારે પ્રભુ તપ કરી રહ્યા હતા ત્યારે લક્ષ્મીજી છે એ બોરના વૃક્ષનું સ્વરૂપ ધારણ કરી લે છે પ્રભુને રક્ષણ પૂરું પાડવા માટે. બરફથી રક્ષણ પ્રભુને મળી રહે એટલા માટે. તો લક્ષ્મીજી વૃક્ષ બની ગયેલા બોરનું. 248મું નામ છે કર્મ સાક્ષી.
સર્વ કર્મોના દ્રષ્ટા એટલે કે સાક્ષી જોનારા. હા, આ લીલા આગે નવ સુણી હવે પીછે ન હોશે. આ લીલા છે આગળ નથી સાંભળી અને હવે પછી થશે નહીં. અખંડ લીલા કલી કાલમાં બળભાગી રે જોશે. જે બળભાગી હોય એને જ આ લીલા છે એના દર્શન થશે. જય હો. તો જેના ભાગ્ય બલવાન હશે તે જ શ્રી વલ્લભ કુલમાં ભાવ એને જાગશે. જય હો. ખૂબ સુંદર. જય હો વિનોદભાઈ, ઉન્નતિબેન વિમાની જય હો, હેમાબેન જય હો, આભાર. નીતાબેન પટેલ જય હો, દિનેશભાઈ રાજાની આપનું પણ સ્વાગત છે. નારાયણ મુનિના તપથી એમના ભક્તનું હિત થાય, તેથી ભક્તને આનંદ મળે. પણ વિશ્વને આનંદ કઈ રીતે અપાય? આ શંકાના સમાધાન માટે આ નામ છે. દેવ દાનવ માનવ સર્વના બધા જ શુભ અને અશુભ કર્મો નારાયણ પરમાત્મા પ્રત્યક્ષ જુએ છે. એટલે બધાના અશુભ કર્મને આપ જાણે છે. તો આપણને એમ હોય કે કોઈ જોતું નથી તો ઉપરવાળો જોવે છે આપણે એમ કહીએ છીએ. તો કારણ તો કે ભાઈ એ સર્વ કર્મો દ્રષ્ટા છે, સાક્ષી છે પ્રભુ આપણે જે કઈ કર્મો કરીએ છીએ એના. તો તે સર્વના સર્વ અશુભ છે દૂર કરવા આપ તપ કરે છે. પ્રભુ આપણા જે અશુભ કર્મ છે આપણે કરીએ છીએ ને એ દૂર કરવા માટે પ્રભુ તપ કરે છે. બોલો. તો આ રીતે વિશ્વને આનંદ છે એ પ્રાપ્ત થાય છે. ભારત પૂજિત, ભારતમાં પૂજાયેલા. મહાભારત યુદ્ધમાં યુધિષ્ઠિર વગેરે રાજાઓએ આપનું પૂજન કર્યું છે. બ્રાહ્મણ વગેરેને ભારતી સરસ્વતી વિદ્યામાં પ્રેમ છે એમ તે બધા પણ આપને પૂજે છે. ભરત રાજાના વંશજો પણ આપને પૂજે છે. ભરત ખંડમાં વસનારાઓ પણ નારાયણ રૂપ શ્રી કૃષ્ણને પૂજે છે. ત્યારબાદ 57મો શ્લોક છે. અનંતાદ્ભુત મહાત્મય બદ્રી સ્થાન ભૂષણમ જીત કામો જીત ક્રોધો જીત સંગો જીતેન્દ્રિય. અનંતાદ્ભુતમય મહાત્મય 250મું નામ. અનંત અને અદ્ભુત મહિમા વાળા. તો પ્રભુ છે એમનો મહિમા અનંત છે. હરિ અનંત છે, હરિગુણ પણ અનંતા. એટલે હરિ અનંત હરિગુણ અનંતા. પ્રભુનો મહિમા અદ્ભુત છે. અસાધનને પણ સાધન બનાવી દે છે. આવો વિસ્મયકારક મહિમા છે પ્રભુનો છે. તો વાલ્મીકીએ રામાયણની અંદર આ મહિમા ગાન છે કર્યું. વ્યાસજીએ મહાભારત તથા ભાગવતજીમાં ગાન કર્યું છે. તો પ્રભુનો પ્રભાવ જ એવો છે કે જેમાં આશ્ચર્ય જ લાગ્યા કરે. તો વારંવાર જાણવા છતાં તેનો પાર છે એ પમાતો નથી. તાનસેનજી તેથી તો કહે છે કે તેરી ગતિ અગાધ નિરંજન નિરાકાર નારાયણ. 251મું નામ છે બદ્રી સ્થાન ભૂષણમ. બદ્રિકાશ્રમના ભૂષણ સ્વરૂપ, ભૂષણ રૂપ. બદ્રી એટલે બોરડી, તેનું સ્થાન એટલે બદ્રિકાશ્રમ. આ પવિત્ર સ્થાન તપોભૂમિ છે. નારાયણ પ્રભુ અહીં બિરાજે છે. અહીં આપનો આશ્રમ છે. અહીં જ જનોના હિતાર્થે તપ કરે છે ને આથી આપ આ સ્થાનના અલંકાર રૂપ ભૂષણ રૂપ છે. તો બોરડી એ લક્ષ્મીજીનું સ્વરૂપ છે. અહીંયા વૈષ્ણવ જીત કામને જીતનાર. નારાયણ ઋષિના તપથી ઇન્દ્રને શંકા થઈ. તેનું આસન છે એ જવાની બીક લાગી. તો તેથી તેને નારાયણ પ્રભુના તપને તોડવાનું નક્કી કર્યું. ઋષિના તપને છે તોડવા રંભા નામની અપ્સરા વસંત ઋતુ અને કામદેવ મોકલ્યા. પ્રભુના તપના પ્રભાવથી કામદેવને મોહ થઈ ગયો અને પાછો વળી ગયો કે ઓહો પોતે મોહિત થઈ ગયો. કામદેવ બધાને મોહિત કરવા જાય
અને બધા એનાથી મોહિત થાય. પણ આ કામદેવ જ્યાં પ્રભુ સમ્મુખ ગયા ત્યાં પ્રભુથી એ મોહિત થવા લાગ્યો, એટલે ત્યાંથી પાછા વળી ગયા કામદેવ. એટલે જીત કામ, એટલે કામને જીતનાર પ્રભુ છે. અને એ વાત વૈષ્ણવ આપણે આ વસંતોત્સવની અંદર પછી આવે. વસંતોત્સવના 40 દિવસો છે, એમાં પ્રભુએ છે કામદેવ પર જીત મેળવી. અનેક પ્રકારના છે કામદેવે તો બધા નુસ્ખા કરી લીધા, પ્રયોગો ઘણા બધા કરી લીધા, અનેક ખેલ થયા, પણ છેવટે જીત છે પ્રભુની થઈ. તો 40 દિવસ છે જે આપણે વસંતોત્સવના મનાવીએ છીએ એ છે વૈષ્ણવ હોલીના. તો 253મું નામ છે જીત ક્રોધ, ક્રોધને જીતનાર. કામ ઉપર વિજય શિવજીએ પણ કર્યો છે. આ વિજય છે એ ક્રોધ કરીને થયો છે, જ્યારે નારાયણ પ્રભુએ છે ક્રોધને પણ આધીન કરી લીધો છે. તો કામદેવે જ્યારે છે શિવજી પર બાણ ચલાવવાનું કર્યું ત્યારે તરત જ છે એ શિવજીની ત્રીજું નેત્ર ખુલ્યું અને એ બળીને ભસ્મ થઈ ગયો. તો અહીંયા એ ક્રોધ થયો શિવજીનો. જ્યારે નારાયણ પ્રભુએ છે ક્રોધ પર છે એ આધીન છે, ક્રોધને પણ આધીન કરી લીધું, એને પણ વશમાં કર્યું. માત્ર નિજ પ્રભાવથી જ કામને પરાભવ કર્યો છે, ક્રોધ કર્યો નથી પ્રભુએ. તો જીત સંઘને જીતનાર. નારાયણ ભગવાનને વિષયોનો સંગ નથી, વિષયનો જરા પણ સ્પર્શ નથી. વિષય સંગને તેઓ તરછોડે છે. તેથી જ રંભા જેવી રમણીને વશ ના થયા. કામદેવ એટલે તો હારી ગયા ન્યા, કારણ કે વિષયનો સંગ જ પ્રભુને નથી. અને એટલે તો 1600 ગોપીઓમાં છે પ્રભુએ રાસ રચ્યો, છતાંય તેઓ છે બ્રહ્મચારી એટલે કહેવાયા છે. તો એ સુંદરી લજ્જિત થઈને પાછી ફરી ગઈ રંભા. આમ આપ સંગના વિજેતા છે, રાગ વિજયી છે અને વિતરાગી છે, અનાસક્ત છે. 200 સુંદર કહી રહ્યા છે નીતાબેન પટેલ. આભાર આપનો. પ્રફુલ્લચંદ્રભાઈ સોની, આપનું સ્વાગત છે. જ્યાર વડાલિયા, જય હો. હા, લીલા હોત જૂની નાતર, લીલા હોત જૂની નાતર. જો